નિકેશભાઈ અમારા માટે ડુંગળીના ભજીયા લઈને આવ્યા છે અને વિક્કીભાઈ બેઠા છીએ. મિત્રો વડોદરામાં છીએ, રિપોર્ટિંગ કરવા માટે આવેલા છીએ. લાગીતી ભૂખ તો બધા કે ભાઈ ચલો નાસ્તો કરીએ. હાજી નમસ્કાર, વડોદરામાં છીએ, રિપોર્ટિંગ કરવા માટે આવ્યા છીએ અને આજે થોડો કંટાળો આવી રહ્યો છે મિત્રો. કેમ કે કેવું થયું કે સવારે એક ઇન્ટરવ્યૂ હતું, એના પછી અમારું બીજું કોઈ ઇન્ટરવ્યૂ લાઇનઅપ ન થયું. તો ઘણીવાર અમે એવી કમ્પ્લેન કરીએ છીએ તમને અમારા વિડીયોમાં કે ભાઈ બહુ કામ કર્યું, થાકી ગયા. આજે ઊંધું છે, કંઈ કામ નહીં કર્યું, ખાલી સવારે એક ઇન્ટરવ્યૂ થયું તો એનો વધારે થાક લાગ્યો. બેસીને આખો દિવસ પસાર કરવો મને અઘરો થઈ ગયો. અને દિકેશભાઈ આપણા કયા એરિયામાં છીએ અત્યારે? આપણે આજવા ચોકડી પાસે છે, ઇસ્કોન ગાંઠિયા. ઓકે. અને જો અમારા કેમેરામેન મનીષભાઈ પણ આવી ગયા છે, પણ એમના નસીબ એટલા સારા છે કે અમે નાસ્તો ઓર્ડર કર્યો અને આવી ગયા. વંદે ભારત દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વડોદરામાં છીએ અને આજે જઈએ છીએ સ્પીડ ફોર્સ ઇવી કંપનીના ડિરેક્ટરનું ઇન્ટરવ્યૂ કરવા માટે. અગેન આ છે અમારી વેનિટી વેન, આ છે અમારા કેમેરામેન વિક્કીભાઈ, આગળ અમારા કેમેરામેન દિકેશભાઈ બેઠા છે અને રાઈમ ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે. અહીંયા પાર્થ બેઠો છે. તો જુઓ અહીંયા આવ્યા છે અમે ફોર્સ સ્પીડ ફોર્સ કંપનીમાં. પણ કોઈ પણ જગ્યાએ તમે જુઓ, અમે સૌથી પહેલાં જઈએ ને એટલે અમે ઇન્ટરવ્યૂ કરવા માટે અમારા કેમેરામેનના બધા લોકેશન જોઈએ છીએ, કયા લોકેશન પર ચેર રાખવી, કયું બેકગ્રાઉન્ડ લેવું. તો અમે સૌથી પહેલાં આવ્યા તો એ નક્કી કરીએ છીએ કે ભાઈ કયા બેકગ્રાઉન્ડમાં કરવું, કઈ જગ્યાએ કયા કેમેરા લાગશે. 3 કેમ ઇન્ટરવ્યૂ છે આવી રહ્યું, તો એના માટેની મથામણ ચાલી રહી છે. ક્યાં લાઇટો ગોઠવવી, કારણ કે ઘણા બધો સેટઅપ લાગશે એટલે થોડીક સ્પેસ પણ ઓછી થઈ જતી હોય છે જનરલી. તો બસ એક ટીમ નીચે સામાન લેવા ગઈ છે ને અમે આ બધું જોઈ રહ્યા છે. બધી ચેર્સ બહાર હટાઈ રહ્યા છીએ. એ છે ને ઉપાડીને સામે મૂકી દો અહીંયા. હા, વેરી નાઇસ. મિત્રો એક ઇન્ટરવ્યુ પતી ગયું છે અને હવે બધાને લાગી છે ભૂખ, તો અમે જમવા માટે જઈ રહ્યા છે. નિકેશભાઈ કહેશે આપણે ક્યાં જઈએ છીએ જમવા? આપણે સ્ટેશન જઈ રહ્યા છે, રાધિકા રેસ્ટોરન્ટમાં મસ્ત કેરીનો રસ અને સ્વીટ ખાવા માટે. ઓકે, મળીએ છીએ. પછી કમાટી બાગ જવાનું, પછી કમાટી બાગ જવાનું છે, કમિશનર બંગલોએ જવાનું છે, કારણ કે અમારું સાતનો ઇન્ટરવ્યુ ત્યાં છે. મિત્રો આવી ગયા છે કમિશનર સાહેબના બંગલે. નક્કી એવું થયું કે એમના બંગલે ઇન્ટરવ્યૂ કરવાનું છે. અને ફ્રેમ જોયું છે, બંગલાની આગળ બહુ સરસ મજાનો ગાર્ડન છે, ત્યાં અમે ફ્રેમ બનાવી છે. જુઓ, બહુ સરસ ગાર્ડન છે. અહીંયા 1 કેમેરા, 2 કેમેરા, 3 કેમેરા. બેકગ્રાઉન્ડમાં અમારી ગાડી દેખાશે. અહીંયા ઇન્ટરવ્યૂ કરીશું. બરાબર છે મારી ફ્રેમ બરાબર છે? મનીષભાઈ તમારે બરાબર છે? મનીષભાઈ સાંભળતા નહીં, બોલો શું કરવાનું? હે મનીષભાઈ, બરાબર છે તમારી? ओके इसी सेटअप जैसे, बट वैनिटी वैन का इतना कंफर्ट नहीं था. बट आम जनता ग्रामीण लोगों માટે આવા ટેસ્ટિંગ, મોબાઈલ ટેસ્ટિંગ વેન કર્યું હતું કોવિડમાં. મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ઇન્ટરવ્યૂ પતી ગયું દોસ્તો. ને હવે અમે જઈએ છીએ સર્કિટ હાઉસ. ત્યાં જઈને બધા ફ્રેશ થઈ જઈશું, પછી જમવા માટે જઈશું. લગભગ પોણો કલાક સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ હતું. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ ઉપર એનું પ્રસારણ પણ થશે. તમારે આખું જોવું હોય તો તમે જોઈ શકો છો. આપણે એમને ઘણા બધા સવાલો પૂછ્યા છે. વડોદરામાં પાણી, પોલ્યુશન, ગટર ડ્રેનેજની શું વ્યવસ્થા છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો છે, બધા સવાલો પૂછી લીધા છે. અહીંયાથી રાઈટ ને?